ભરૂચના ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પીડિત બાળકીનું અવસાન થયું છે. અઠવાડિયાની ટ્રીટમેન્ટના અંતે બાળકીએ દમ તોડ્યો હતો. છેલ્લા 2-3 દિવસમાં બાળકીને 3 યુનિટ લોહી ચડાવાયું હતું. ઓપરેશન અને અન્ય સારવાર બાદ પણ શરીરમાં ઇન્ફેક્શન યથાવત રહ્યું હતું. તો બાળકી પર દુષ્કર્મનો મુદ્દો પાપી આરોપીના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો. અંકલેશ્વર એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજે વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઝઘડિયામાં બાળકી પર દુષ્કર્મનો મામલો. આરોપીને ફાંસીની સજા આપવાની ઉઠી માંગ. ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા માંગ ઉઠાવાઈ છે. છોટુ વસાવાના પત્ની સરલા વસાવાએ આરોપીને કડક સજા આપવાની માંગ કરી. મહિલા મોરચાએ સરલા વસાવાની આગેવાનીમાં કલેક્ટરમાં કરી રજૂઆત. ઝઘડિયા જીઆઈડીસીમાં બાળકી સાથે દુષ્કર્મનો કેસ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત. શક્તિસિંહ ગોહિલે ઘટનાને ગણાવી નિંદનીય. રાજ્ય સરકારના કોઈ મંત્રી દીકરીના પરિવારને મળવા નથી આવ્યા. આ સમય પરિવાર સાથે ઉભા રહેવાનો છે, રાજનીતિ કરવાનો નહીં. સુરતના વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયત્ન કરનાર નરાધમની ધરપકડ. ચોકલેટની લાલચ આપીને 8 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો કર્યો હતો પ્રયત્ન. પાડોશમાં રહેતી મહિલાની સતર્કતાથી હેવાનનો શિકાર બનતા બચી ગઈ બાળકી. મહિલાએ બૂમાબૂમ કરતા આરોપી બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો. બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની વધી મુશ્કેલીઓ. ધરપકડથી બચવા હાઈકોર્ટમાં કરાયેલી આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી છે. ગમે ત્યારે પોલીસ ભૂપેન્દ્ર ઝાલાની કરી શકે છે ધરપકડ. તપાસ એજન્સીને અત્યાર સુધીમાં મળ્યા છે 360 કરોડના વ્યવહારો. અત્યાર સુધી 100 પીડિતો પણ સામે આવ્યા હતા. ભૂપેન્દ્ર ઝાલાની ગ્રો મોર સંસ્થાને સરકારે વર્ષ 2024-25 માટે 81 લાખની ગ્રાન્ટ ફાળવી હતી, જેમાંથી 75 લાખ બીઝેડના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. રિપેરિંગ કામ માટે લેવામાં આવેલી 10 કરોડની લોનમાંથી 6 કરોડ રૂપિયા બીઝેડના ખાતામાં નાખવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર ઝાલાના ડ્રાઈવરના ખાતામાં પણ 90 લાખની રકમ ટ્રાન્સફર થઈ હોવાનો ખુલાસો થયો છે. સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડની તપાસનો મુદ્દો. સીઆઈડી ક્રાઇમે બીઝેડ તપાસ મામલે 2 ભુવાને સમન્સ પાઠવ્યા. પ્રાંતિજ અને મોડાસાના ભુવાને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં હાજર રહેવા જણાવાયું છે. ભુવાના મોટી સંખ્યામાં ફોલોઅર્સ હોવાના કારણે ભૂપેન્દ્ર ઝાલાએ સંબંધો વિકસાવ્યા હતા. ભાવનગરના ઘોઘાના હાથબથી લાખણકા રોડ પર ડમ્પર ચાલકે 2 લોકોને કચડી નાખ્યા. પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઇક ચડાવી દેતા નેપાળના 2 યુવકનું મૃત્યુ થયું છે. 10 દિવસમાં ડમ્પરની અડફેટમાં 11ના મોત થયા છે. સુરતના લીંબાયત વિસ્તારમાં સામાજિક તત્વોને પોલીસે ચખાડ્યો મેથી પાક. પોલીસે આરોપીનું સરઘસ કાઢીને મંગાવી હતી માફી. મીઠી ખાડી વિસ્તારમાં બોલાચાલી પછી કર્યો હતો જીવલેણ હુમલો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કરી કાર્યવાહી. રાજકોટમાં છરી વડે હત્યાનો પ્રયત્ન કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું. 3 શખ્સોએ છરી વડે કર્યો હતો હુમલો. 3 પૈકી 2 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા. આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. આરોપીઓ પાસે જાહેરમાં માફી મંગાવાઈ. રાજ્યમાં વધુ એક નકલી અધિકારીનો પર્દાફાશ થયો છે. છોટાઉદેપુરમાંથી નકલી ઇન્કમટેક્સ ઓફિસર પકડી પડાયો છે. 1 વર્ષથી ફરાર એઝાજ શેખ નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો. વર્ષ 2023માં ખટાશ ગામમાં નકલી આઈટી ઓફિસર બની રેડ પાડી હતી. આયુર્વેદિક દવા વેચનારને ત્યાં રેડ પાડ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. પરવાનગી વગર દવા આપો છો એમ કહીને આરોપીએ પડાવ્યા હતા રૂપિયા. આરોપી એઝાજ શેખ વડોદરાના તાંદલજાનો હોવાની વિગતો સામે આવી છે. સાબરકાંઠાના હિંમતનગર ખાતે થયેલી બાળ તસ્કરીનો મામલો. રૂપિયા પરત ન કરતા વ્યાજખોરે બાળકીને વેચી હોવાનો ઘટનામાં ઘટસ્ફોટ થયો છે. 60,000 રૂપિયાની વ્યાજની વાત ખોટી. પિતા અને ભાઈએ 4 લાખ રૂપિયામાં બાળકીનો સોદો કર્યો હોવાની સામે આવી વાત. રાજસ્થાનના અલવરના ઉમેદ નટને બાળકી વેચી હોવાની વિગતો સામે આવી. બાળકી 18 વર્ષની થાય તે બાદ લગ્ન કરવાનો હતો કરાર. બાળકીને પોલીસે મેડિકલ ચેક માટે મોકલી આપી હતી. રસેશ ગુજરાતીની વધુ એક કરતૂતનો પર્દાફાશ. રસેશ ગુજરાતીની ડ્રગ્સ કેસમાં મદદ કરવા બદલ ધરપકડ. ડ્રગ્સ કેસમાં જામીન અપાવવા ખોટા મેડિકલ સર્ટિફિકેટ આપ્યા હતા. હાઈકોર્ટમાં ખોટા મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા. આદિલ નુરાની નામના આરોપીના જામીન કરાવવા કરી હતી મદદ. બોગસ મેડિકલ સર્ટિફિકેટ રસેશ ગુજરાતીએ બનાવ્યા હોવાનો ખુલાસો. સુરત ક્રાઇમ બ્રાન્ચે રસેશ ગુજરાતીની કરી ધરપકડ. સુરતમાં વૃદ્ધને 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી ₹1,71,000 પડાવાયા હતા.
મુંબઈ પોલીસ અધિકારીના નામે ફોન કરી આરોપીને આપતા હતા ધમકી. મની લોન્ડરિંગ કેસમાં સંડોવણીની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસે 2 આરોપીના કેસમાં કરી ધરપકડ. કમોસમી વરસાદ વિશે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. 26 થી 29 ડિસેમ્બર 3 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે માવઠું. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠાની શક્યતાઓ છે. મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદમાં પણ વરસાદની શક્યતાઓ છે. નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતાઓ છે. ઉત્તર પૂર્વ રાજસ્થાનથી પવન ફૂંકાતા દેખાય છે અસર. અમદાવાદમાં સર્જાયો હિલ સ્ટેશન જેવો માહોલ. સતત બીજા દિવસે શહેરનું વાતાવરણ વાદળછાયું. વેસ્ટ ઇન્ડિઝ અને બંગાળની ખાડી તરફથી આવતા પવનના કારણે મોસમનો મિજાજ બદલાયો છે. અમદાવાદમાં 17 ડિગ્રી તાપમાન, જ્યારે કે આગામી દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. ડાંગ જિલ્લામાં ઠંડીનો ચમકારો યથાવત. ગિરિમથક સાપુતારામાં 17 ડિગ્રીને કારણે પ્રવાસીથી ધમધમતા રસ્તા સુમસામ જોવા મળ્યા. પવન સાથે વાદળછાયા વાતાવરણમાં કડકડતી ઠંડીથી બચવા લોકોએ તાપણા કર્યા હતા. બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વાદળછાયા વાતાવરણથી લોકોને ઠંડીનો અહેસાસ. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી. કમોસમી વરસાદની આગાહીના પગલે રવિ પાકોને નુકસાનની શક્યતાઓ. પોરબંદર માર્કેટ યાર્ડમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે કેરીની આવક થઈ. 1 કિલો કેસર કેરી 1011 રૂપિયાના ભાવે વેચાઈ. હનુમાનગઢ નજીકના ફાર્મમાં કેરીની આવક શરૂ. કેરી રસિયાઓએ કેરીની ખરીદી પણ કરી હતી. અમદાવાદના ચકચારી સાબરમતી પાર્સલ બ્લાસ્ટ કેસમાં પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. આરોપીઓને સાથે રાખીને પોલીસે શિવમ રો હાઉસ પર તપાસ કરી હતી. જે સ્થળે બોમ્બ બનાવાયા હતા તે રૂપેન બારોટના ઘરે પોલીસે તપાસ કરી હતી. આરોપીઓએ બળદેવ સુખડિયા નામના વ્યક્તિની હત્યાનો પ્રયત્ન કર્યો હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો. હાલ 3 આરોપીઓ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર. આરોપીઓ બોમ્બ બનાવવાનો સામાન ક્યાંથી લાવ્યા હતા, અન્ય કોણ કોણ સંડોવાયેલું હતું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી. અમદાવાદના ખોખરા સર્કલ નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરતા સ્થાનિકોમાં રોષનો માહોલ છે. અમરાઈવાડીના નગરસેવક જગદીશ રાઠોડ સહિતના અગ્રણી દ્વારા વિરોધ કરાયો છે. ખોખરામાં પોલીસ કાફલો પણ ખડકાયો હતો. ઘટનામાં પોલીસ જ બની છે ફરિયાદી. અમદાવાદના ખોખરામાં બાબા સાહેબની પ્રતિમા ખંડિત કર્યાની ઘટનામાં અમરાઈવાડીના નગરસેવક જગદીશ રાઠોડ સહિત આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. અસામાજિક તત્વોને પકડી પાડવાની માંગ કરે છે. ખોખરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરવા મામલે રાજનીતિ ગરમાઈ. શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે ઘટનાસ્થળની લીધી મુલાકાત. અમૂલ ભટ્ટે 24 કલાકમાં આરોપીને પકડવાની ખાતરી આપી છે. ખંડિત મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપના કરવાની પણ ખાતરી અપાઈ છે. અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત કરવા મામલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી. કહ્યું કે બાબા સાહેબની પ્રતિમા ખંડિત થવી એ પૂર્વ નિયોજિત ષડયંત્ર છે. ભાજપને આંબેડકરના નામ અને તેમણે આપેલી અનામતથી નફરત છે. ભાજપના પૂર્વજોએ ભૂતકાળમાં અનામતના નામે તોફાનો પણ કર્યા હતા. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યા બાદ એએમસીએ કાર્યવાહી શરૂ કરી. પોલીસ કર્મચારીને ડરાવનાર લુખાઓ ગરીબનગર 4 રસ્તા પાસે છાપરાઓ બાંધી રહેતા હતા, જે જમીન અમદાવાદના કોર્પોરેશનની માલિકીની હતી. આરોપીઓએ સરકારી જમીન પર ગેરકાયદેસર મકાનો બનાવી દેતા કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું હતું. જે બાદ હવે ફરી કોર્પોરેશન દ્વારા 2 દિવસની અંદર સર્વે હાથ ધરાશે. અમદાવાદ એરપોર્ટ પર સવારના સમયમાં થઈ નાસભાગ, પરંતુ આ નાસભાગનું કારણ થોડું અલગ હતું. અહીંયા આતંકી હુમલો કે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ નહોતું થયું, પરંતુ એરપોર્ટ પર મોકડ્રીલ યોજાઈ હતી. મોકડ્રીલમાં એરક્રાફ્ટનું ઇમરજન્સી લેન્ડિંગ થવા સમયે પરિસ્થિતિની તૈયારી અને સમીક્ષા કરવામાં આવી હતી. CISF, NSG, CRPF સહિત ATS, SOG, ડોગ સ્ક્વોડની ટીમો પણ આમાં જોડાઈ હતી. વડોદરાના પાદરામાં આંગણવાડીમાં અપાતા અનાજના પેકેટ મળી આવ્યા છે. માતૃશક્તિ, પૂર્ણ શક્તિના તેમજ બાલ શક્તિ ભોગના પેકેટ મળી આવ્યા હતા. વડુ પોલીસે ICDSના અધિકારીને જાણ કરી છે. પેકેટ મળવા વિશે પોલીસે પણ તપાસ આરંભી છે.
ખ્યાતિકાંડ બાદ જાગેલી સરકાર પીએમજેએવાય યોજનાની નવી બનાવી રહી છે એસઓપી અને આ એસઓપી જાહેર કરાઈ છે. હોસ્પિટલ અને સારવારના માટેના નવા નિયમ સરકારે જાહેર કર્યા છે. અલગ અલગ ટ્રીટમેન્ટ માટેની અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. સારવાર અંગેની સમજ દર્દીને અને તેમના સગાને આપવાની રહેશે. દર્દી કે તેમના સગાનું વિડીયો રેકોર્ડિંગ સાથેનું સંમતિ પત્રક લેવું ફરજિયાત બનાવાયું છે. તો દર્દીને રજા આપતી વખતે ડિસ્ચાર્જ સમરી આપવી ફરજિયાત છે. સારવાર દરમિયાન કરાવેલા રિપોર્ટ્સ પણ ફરજિયાત દર્દીને સોંપવા પડશે. ઇન્ફેક્શન કંટ્રોલ અને પ્રિવેન્શન માટે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન ફરજિયાત બનાવાયું છે. પીએમજેએવાય યોજનાની એસઓપીને આઈએમએના ડોક્ટર મુકેશ મહેશ્વરીએ રાજ્ય સરકારનું મજબૂત પગલું ગણાવ્યું. કહ્યું પીએમજેએવાય યોજનામાં થતી ગેરરીતિ અટકશે. દર્દીના પરિજનને વિડીયો રેકોર્ડિંગ આપવું પડશે. ઓર્થોપેડિક હોસ્પિટલે અકસ્માતના કેસ પણ લેવા પડશે. છેતરપિંડી થવાની શક્યતા હવે ઘટશે. પીએમજેએવાય યોજનાની નવી માર્ગદર્શિકા વિશે શક્તિસિંહ ગોહિલનું આવ્યું નિવેદન. કહું નવી એસઓપી ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા જેવી છે. નવી એસઓપીથી હાલના દર્દીની મુશ્કેલી વધવાની છે. અગાઉ પણ યોજનાના નિયમો હતા, તેનું પાલન કેમ ન થયું તેવો તેમણે સવાલ પૂછ્યો હતો. પીએમજેએવાય યોજનાની સરકારી નવી એસઓપી વિશે પ્રદેશ કોંગ્રેસ આગેવાન ડોક્ટર હેમાંગ વસાવાનું નિવેદન. કહું નવી એસઓપી જાહેર કરાઈ છે, તેમાં ઘણી બધી ક્ષતિઓ છે. સરકાર પાસે અધિકારીઓ નથી તો આઉટસોર્સ એજન્સી કામ આપવામાં આવે છે. સરકાર લાંબા ગાળા સુધી સજાગ નહીં રહે તો ફરીવાર દુરુપયોગ થશે. માત્ર કાર્ડિયોલોજી પૂરતી જ એસઓપીમાં જાહેરાત કરાઈ છે. ગાંધીનગર ખાતે રોજગાર મેળાનું આયોજન. પીએમ મોદીએ દેશભરના 71,000 યુવાનોને આપ્યા નિયુક્તિપત્રો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. ચિલોડા ખાતે બીએસએફના કાર્યક્રમમાં વિવિધ વિભાગોમાં નિયુક્તિપત્રો આપવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં 45 જગ્યાએ રોજગાર મેળાનું આયોજન થયું હતું. રોજગાર મેળા નિયુક્તિ સમારોહમાં મનસુખ માંડવિયાનું નિવેદન. યુવકોને તેમની આવડત પ્રમાણે નોકરી મળી રહી છે. ભાષા નડતરરૂપ ન થાય તે માટે 11 ભાષામાં પરીક્ષા લેવાય છે. 1.5 વર્ષમાં 8.5 લાખથી વધુ નોકરી આપવામાં આવી છે. રાજકોટના કણકોટમાં સિટી બસની અડફેટે બાળકના મોત મામલે કાર્યવાહી. તાલુકા પોલીસે સિટી બસના ડ્રાઈવર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. જયમીન દવે નામના ડ્રાઈવરને પકડી પડાયો હતો. સિટી બસની અડફેટે બાળકનું અવસાન થયું હતું. મૃતક બાળકના પરિજનોના ડ્રાઈવર વિરુદ્ધ કર્યા આક્ષેપો. સિટી બસ ચાલકો બેફામ બસ ચલાવી નિર્દોષનો ભોગ લઈ રહ્યા છે. ડ્રાઈવરની બેદરકારીથી એક પુત્ર ગુમાવવાનો વારો આવ્યો. માતાને પગમાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. રાજકોટમાં એસઓજીની ટીમે બોગસ તબીબને પકડી પાડ્યો હતો. હિરેન કાનાબાર નામનો શખ્સ 12 પાસ છે અને 1 વર્ષ પહેલા પણ આ શખ્સ વિરુદ્ધ બોગસ તબીબનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. પોલીસે હોસ્પિટલના સાધનો, દવા, ઇન્જેક્શન સહિતના 20,000થી વધુ મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરતમાં ડ્રેનેજની લાઇન માટે સ્થાનિકો પાસેથી નાણાં લેવાયાનો આરોપ. વરાછાની સોસાયટીમાં ચાલે છે ડ્રેનેજ લાઇનનું કામકાજ. ડ્રેનેજના કામકાજ માટે રહીશો પાસેથી લેવાયા રૂપિયા. કોન્ટ્રાક્ટરે રહીશો પાસેથી ઘર દીઠ 2500 થી 3500 રૂપિયા લીધા. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે સ્થાનિકોના ગંભીર પ્રકારના આક્ષેપો. કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના આક્ષેપો. ડ્રેનેજ કમિટીના ચેરમેન રજૂઆત બાદ કાર્યવાહી. ડ્રેનેજ કમિટીના ચેરમેને અધિકારીઓ સાથે કરી વાતચીત. વધારાના ખર્ચ માટે રૂપિયા લેવાયાનો અધિકારીનો લૂલો બચાવ. કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટરને અપાઈ શોકોઝ નોટિસ. 3 દિવસમાં કોન્ટ્રાક્ટર પાસેથી માંગ્યો ખુલાસો. ન્યૂ યર નજીક આવતા જ સક્રિય થતા બુટલેગરોને ઝડપવા નર્મદા જિલ્લા પોલીસની કવાયત. નશીલા પદાર્થની હેરાફેરી પકડવા ચાંપતી વોચ રખાઈ રહી છે. બોર્ડર પર થઈ રહ્યું છે સઘન ચેકિંગ. 20 ચેકપોસ્ટ પર એલસીબી, એસઓજીના 200 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે. જૂનાગઢના વિસાવદરમાં જાંબાળા ગામનો વિડીયો આવ્યો છે સામે. રાતના સમયે 2 સિંહણ ગામમાં ચડી આવી હતી. સિંહણને જોતા એક વ્યક્તિ ભાગી ગયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જૂનાગઢના મધુરામ વિસ્તારમાં રાતના સમયે 3 સિંહના આટાફેરાનો વિડીયો સામે આવ્યો. રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં ડરનો માહોલ. થોડા સમય પહેલા મધુરામ અને વાડલા ફાટક વિસ્તારમાં સિંહના આટાફેરા જોવા મળ્યા હતા. અમરેલીના ખાંભામાં 4 સિંહ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. શિકારની શોધમાં પશુઓ પાછળ સિંહ દેખાયા. આંબાવાડી વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી 4 સિંહના આટાફેરા. 1 દિવસ પહેલા જ સિંહે 4 પશુનું મારણ કર્યું હતું. 2 સિંહણ અને 2 સિંહ બાળ ફરીવાર દેખાયા હતા.
સુરતમાં હીરા ઉદ્યોગ બાદ લૂમ્સમાં મંદીની અસર વર્તાઈ છે. ઇન્ડસ્ટ્રીમાં લૂમ્સના કારખાના બંધ થયા છે. કારીગરોની પગાર વધારાની માંગના કારણે કારખાનાઓ બંધ જોવા મળ્યા. 500થી વધુ લૂમ્સના કારખાનાઓમાં કારીગરો ન આવ્યા. સુરતમાં અડાજણ ભૂલકા ભવન સ્કૂલના વાલીઓનો વિરોધ. આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી અપાઈ હોવાનો આરોપ. આરટીઈમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનો આરોપ. વાલીઓ દ્વારા ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી પ્રવેશ મેળવ્યો તેમ સ્કૂલ સંચાલકનું નિવેદન. નવસારીની સરકારી કચેરીમાં પ્રાથમિક સુવિધા મુદ્દે લોલમલોલ. સાંસદ ધવલ પટેલે સરકારી બાબુઓનો લીધો હતો ઉજળો. આકસ્મિક મુલાકાતમાં સરકારી બાબુઓની લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે. તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ. કચેરીમાં ગંદકી અને પીવાના પાણીની સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો હતો. ત્વરિત અસરથી પીવાના પાણીની સુવિધા કરવા અધિકારીને આદેશ આપી દેવાયા છે. પોરબંદર કુતિયાણાના મોડદર ગામના ખેડૂતો 2 કિલોમીટર રસ્તા મુદ્દે આક્રમક મોડમાં છે. મોડદર પસબારી ગામનો રસ્તો 45 વર્ષોથી મંજૂર થતા બન્યો નથી. ચોમાસા દરમિયાન પાણીના વહેણમાં જવા પડતું હોવાથી સ્થાનિકો પરેશાન. રજૂઆતો બાદ હવે લડતનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારાઈ છે. સુરેન્દ્રનગરમાં સંયુક્ત નગરપાલિકા કચેરીએ સફાઈ કામદારનો વિરોધ. મહાનગરપાલિકા બને તે પહેલા સફાઈ કામદારના પડતર પ્રશ્નો હલ કરવા કરાઈ માંગ. સુરેન્દ્રનગર નગરપાલિકાના સફાઈ કામદારોને છેલ્લા 2 મહિનાથી પગારની ચૂકવણી નથી કરવામાં આવી. પડતર પ્રશ્નોનો ઉકેલ લાવી માંગણીઓ સંતોષવાની માંગ સાથે રજૂઆત કરાઈ હતી. રાજકોટના ખીજડીયા ગામે ગૌશાળની જગ્યા પર દબાણ. 9 કરોડની 5 એકર જગ્યામાં દબાણ કર્યા બાદ પણ પગલાં ન લેવાતા વિરોધ. ગામના સરપંચ સહિત ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ કરી રજૂઆત. 2 ગામ વચ્ચેનો માર્ગ બંધ કરી દેવાતા સ્થાનિકોને હાલાકી. દબાણ દૂર નહીં કરાય તો ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી. સરપંચ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ જવાબ ન મળતા સ્થાનિકોમાં રોષનો માહોલ છે. ખેડા નગરપાલિકાનું 1 કરોડ 64 લાખ રૂપિયાનું વીજ બિલ ભરવાનું બાકી. પાલિકાએ વોટર વર્ક્સ, સ્ટ્રીટ લાઇટનું વીજ બિલ નથી ભર્યું. MGVCLએ 20 ડિસેમ્બર સુધી બાકી વીજ બિલ ભરવા તાકીદ કરી હતી, જેના પગલે MGVCL વીજ કનેક્શન કાપે તેવી પણ હવે શક્યતાઓ છે. દાહોદમાં 31 ડિસેમ્બર વિશે પોલીસનું સઘન ચેકિંગ. રેમડી ઝાલોદમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું. દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં શહેરના તમામ સર્કલ હાઈવે પર પેટ્રોલિંગ હાથ ધરાયું છે.